ફ્રેન્ડ્સ તો કેમ છો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગમાં. તો આપણે અત્યારે મસ્ત મજાના નાઇટીને તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે ગોંડલ. કેમ કે આપણું કામકાજ અહીંયા હોય છે, આપણે અહીંયા કામ કરીએ છીએ તો અહીંયા જઈશું. આપણે કાંઈ કામ અહીંયા જ જવાનું હોય, કેમ કે ગોંડલમાં જ આપણું કામ છે, કામ ધંધો, એટલે આપણે જઈએ છીએ ત્યાં. ચાલો મળીએ આગળના શું કહેવાય આગળ વિડીયોમાં બન્યા રહેજો. આપણે જવાનું છે વાડીએ અત્યારે આટો મારવા, કેમ કે વાડીએ થોડુંક કામકાજ બાકી રહી ગયું જોવાનું છે, કેમ કે બાકી હાંકવાનું હતું અને ડુંગળી પાવાની હતી. આપણે કાલે રજા રાખવાની છે, ડુંગળી પાવા, મરચીનો રોપ પાવા અને એવું કામકાજ આપણે બાકી છે. તો આપણે જવું પડશે વાડીએ આટો મારવા. તો ખાસ કરીને બધું જોવાનું છે, હું પાવું પડે એમ છે, માંડવી પાવી પડે એમ છે કે નહીં. કાલે વરસાદ તો આવ્યો હતો પણ ડુંગળીમાં શું છે કે આજ વરસાદ નહોતો એટલે ડુંગળી થઈ ગઈ એકદમ કોરી હાવ. એટલે આપણે કામકાજ કરવાનું છે પાવા માટેનું. તો આપણે જોવા જવું પડશે કે ડુંગળીમાં પાણી પાવું પડે એમ છે કે નહીં, એટલા માટે. અને જોઈશું વરસાદનું કેવું છે, એટલે પાવું પડે એમ છે કે નથી પાવું પડે એમ, તો એની ઉપર નક્કી થાય એટલે જોઈ અને પછી કામગીરી ચાલુ કરીશું. પાવાનું અને શું કહેવાય છે, અત્યારે ઉગી ગઈ છે એટલે એને રાજુ ભીનાશની જરૂર પડે, બહુ કોરી ન રહેવા દેવી પડે, થોડુંક ભીનું જોઈએ. આજે વરસાદ પીડો નથી એટલે ઉકાઈ ગઈ છે, એમ પોપડી પડી જાય એવું હોય તો પાઈ દેવું પડે. અને અત્યારે આપણે તો આપણા ઘરે ગુલાબ અને ફૂલ આવ્યા છે ને આ આપણું આસન છે. આમાં હજી ફૂલ આવતા વાર લાગશે, કે આને થોડોક ટાઈમ લાગશે. ને આમાં તો કાંઈ ફૂલ બૂલ ને એવું કાંઈ આવતું નથી. સોનું ઝાડ છે, આ જામફળી છે. આમાં હવે 1 મહિના પછી, 3 મહિના પછી આવે જામફળ. ને આપણી લીંબુડી બહુ મોટી જાય છે, હવે વરી ઠરી ગઈ છે. આમાં લગભગ લીંબુ મોટા આવે છે, હવે જોઈએ આવે ત્યારે કેવાક આવે છે, તમે જોઈ શકો છો. બાકી તો શું છે કે આપણે આંટો મારીને જોઈ વાળીએ ખબર પડે કેવું જમીનમાં પોપડી પીડી છે. પોપડી પીડી ગઈ હોય તો પાણી પાવું પડે. એના માટે આપણે આજે જોવા જવાનું છે માંડવી અને ડુંગળી અને મરચીનો રોપ એ બધું પાઈ દેવાનું છે. તો હાલો મળીએ આગળ. આપણે આવી ગયા છીએ પાછા વાડીએથી ઘરે અને આંટો વાટો મારીને લઈ આવ્યા, એટલે ડુંગળી પાવી પડે એમ છે અને મરચીનો રોપી પાવવો પડે એમ છે. તો આપણે હવે કાલે મળી આગળ વાળીએ અને પાઈ દઈશું રોપ. ત્યારે આપણે કામ કરવાનું છે અને પિક્ચર જોઈ છે એવી ચાલુ કરી દીધું છે. ઘરે બેઠા બેઠા શું કામ હોય, પિક્ચર જોઈને વાહ જેવું બેડ બેઠે હાલે.